સંસદના શિયાળુ સત્રના 12મા દિવસે પણ વિપક્ષી સાંસદોના સસ્પેન્શનને લઈને બંને ગૃહોમાં હંગામો છે. વિપક્ષી સાંસદોએ ગૃહની અંદરથી લઈને ગૃહના ગેટ અને પરિસરમાં સરકાર વિરોધી સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કર્યું. ગૃહની અંદર વિપક્ષી સાંસદોના હંગામાના કારણે કાર્યવાહી વારંવાર સ્થગિત કરવી પડી હતી. જે બાદ લોકસભામાં ફરી વિપક્ષના 49 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. આ પ્રકારે અત્યાર સુધીમાં કુલ 141 વિપક્ષી સાંસદો સંસદની કાર્યવાહીમાં ભાગ નહીં લઈ શકે. એટલું જ નહીં, લોકસભાની પ્રશ્ન સૂચિમાંથી 27 સવાલો પણ હટાવી દેવામાં આવ્યા. આ સવાલ સસ્પેન્ડેડ સાંસદો તરફથી પૂછવામાં આવ્યા હતા. સસ્પેન્ડ થયેલા સાંસદો સંસદમાં ગેટની બહાર વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, એનસીપી પ્રમુખ શરદ પવાર પણ સામેલ થયા. આ સાંસદોએ ગૃહમંત્રીના રાજીનામાની માંગણી પણ કરી. આ પહેલા સોમવારે લોકસભા અને રાજ્યસભામાં મળીને કુલ 78 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આઝાદી બાદ પહેલી વખત એક જ દિવસે આટલા સાંસદો સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ પહેલા 1989માં રાજીવ ગાંધી સરકારમાં 63 સાંસદો સસ્પેન્ડ થયા હતા. ગત સપ્તાહે 14 સાંસદો સસ્પેન્ડ કરાયા હતા. બ્યુરો રિપોર્ટ, GSTV.